ગાઈઝ સારું મને એક વાતની સમજણ નહીં પડતી. આજે એક તમને એક વાત કહું છું કે મારું સારું આ ગરમી ઉનાળામાં પડવી જોઈએ કે પછી શિયાળામાં. આપણે જરૂર તો સારી શિયાળામાં હોય છે તો પડશે તમ ઉનાળામાં, અને ગરમી ઠંડીની જરૂર આપણે ઉનાળામાં હોય છે અને પડશે મારી સારી અત્યારે શિયાળામાં. આવું તકલીફ શ્વાસ એ સમજણ નહીં પડતી મને. શું કરવું હવે આપણે? ઠંડીમાં તો ઠરીને ઠેકરું જેવા થઈ ગયા. અને શું કહીએ બીજું તો એમ કે ઠરીને તો ઠેકરું થઈ ગયા, પણ પવન એવો આવે બળપ બળપ જેવો, અને ઉતરવાની નજીક છે અને પતંગો ચડાવવાની છે. બહુ પવન આવે તો હારી પતંગો તૂટીને જતી રહે, ચોટ જતી રહે. અને ઠંડી એટલી બધી પડે છે, શું વાત કરું હવે હે. અને ઠંડીની વાત એટલે આ તો ઉનાળામાં પડવી જોઈએ, પણ મારી હારી શિયાળામાં પડે છે. અને ઉનાળામાં ઠંડી પડે તો પછી લોચા પડે, અને શિયાળામાં ઠંડી પડે અને લોચા મારે પડે, કારણ કે બહુ દાડા પછી આવ્યો વિડીયોમાં. એટલા તો મિત્રો તમે જણાવો કે શું કરવું જોઈએ આપણે? હા, ઉનાળામાં ઠંડી પડવી જોઈએ કે પછી શિયાળામાં? અને ગરમી ઉનાળામાં પડવી જોઈએ કે શિયાળામાં? મને જણાવો. હું કન્ફ્યુઝ છું અને તમને કન્ફ્યુઝ કરું છું. એટલે લોચા પડે છે અને અત્યારે સવારમાં તો ઠંડી એટલી બધી છે કે સ્વેટર પહેરીને તો મારે આવું જ પડ્યું, બરાબર છે. અને અહીંયા બેસો બધું બાંધી રાખજો. અને છોકરા જુઓ તમે અહીંયા ઘર પતંગો ચઢાઈ રહેશે, નાહા નાચ મળ્યું હા. અને બડા ભૂટ એક પેણા આગળ ચડાવે છે અને એક મારો એ નાઠ્યો જો લાલ લાલ શર્ટ પહેરીને નાહા નાચ મળ્યું હા. અને વાબલીનો મોર આવી ગયો હા, આપણા ગોરેશ વાબલીનો. અને આ હા ને જે વાબલી એ ગોરેશ વાબલી હે. તો આપણે શિયાળાની વાત કરીએ. બહુ ખતરનાક શિયાળામાં ઠંડી પડવી જોઈએ કે ઉનાળામાં એ જોવાનું છે. અને વિડીયોમાં કોમેન્ટ કરવાની છે તમારે કે સાચી વાત કે ખોટી વાત. અને મજા આવે તો વિડીયોને લાઇક પણ કરજો, કારણ કે આપણે આવા વિડીયો બનાવીએ ને તો મજા આવે. અને મને પણ મજા આવે, લાઇક બાઇક કોમેન્ટ બોમેન્ટ આવે તો મજા જાય. એટલે લાઇક કરજો અને કોમેન્ટ કરીને કહેજો ગરમી ઉનાળામાં પડવી જોઈએ કે શિયાળામાં? અને શિયાળામાં ઠંડી પડવી જોઈએ કે ઉનાળામાં? આપણે જરૂર ચારે હોય. અને ચોમાસામાં તો બેયની જરૂર પડે, તો મારું હારું વહરાત પડે. તીસરો આવી જાય, ઘૂસી જાય અંદર. તીસરો વરસાદ આવીને ઘૂસી જાય. શિયાળામાં ઉનાળો, શિયાળો અને ચોમાસું ત્યાં ભેગું થઈ જાય ચોમાસામાં. હવે તકલીફ જેવી પડે છે ને એ તો વાત જ ના કરશો, બરાબર છે. એટલે તમે કોમેન્ટ કરીને જણાવો ચોઆ શું જરૂર પડે હા, અને ચેવી જરૂર પડે હા એ મને કહેજો. અને પછી હું જો કોમેન્ટ કોકની હારી આવે ને તો વિડીયોમાં કહીશ કે શું શું થયું અને કોને કોમેન્ટ કેવી કરી એ પણ હું તમને આવતા વિડીયોમાં જણાવીશ, બરાબર છે. એટલે કોમેન્ટ જરૂરથી કરજો અને લાઈક શેર કરજો. અને સંજુ કુમાર બ્લોગ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, બરાબર છે. એટલે આપણે રોજ નવા વિડીયો લાવતા રહીએ. તો મળીએ કાલે નવા વિડીયોમાં. અત્યારે આટલું જ છે, બહુ લાંબા વિડીયો નહીં બનાવતા આપણે, કારણ કે પછી મજા ના આવે. અને વ્લોગિંગ ધીમે ધીમે ચાલુ કરીશું એટલે મજા આવશે, બરાબર છે. ટ્રેક્ટરનો અવાજ તમને આવી રહ્યો છે, ખુરખુર, બરાબર છે. તો તમને ટ્રેક્ટર બતાવી દઉં કેવું હ જો. અને ટોલી બોલી નહીં, પાછળ કશું નહીં, ખાલી એમને નાહા નાચ કરે. એટલે આવતા વિડીયોની અંદર મળીએ આપણે, બરાબર છે. અને વ્લોગિંગ સ્ટાર્ટ કરીશું ધીમે ધીમે, પછી મજા આવશે તમને. એટલે મળીએ કાલે ફરી નવા વિડીયોમાં. અને આપણો વિડીયો સવારે 7 વાગે મતલબ 7:30 વાગે અપલોડ થાય છે, એટલે જોવાનું ચૂકતા નહીં. સવારમાં વહેલો વિડીયો આવી જાય એટલે મજા આવે, બરાબર છે. એટલે કાલે મળીએ. તો જય માતાજી મિત્રો, આવતા વિડીયોની અંદર મળીએ.